હું તને કેવો લાગુ હે? ચામડી ચુથણીઓ છું, ચામડી ચુથણીઓ. આલી છૂટો ખહુરિયો નીકળ. એલા પણ જાવ છું, પણ તું એટલી બધી ઉતાવળ ક્યાંથી કરી? ઓલો જીગલો અંદર ગયો તે ઝાડા કરાવી દીધા એમાં. જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડી મેનમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જશો ને મજામાં જ રહેવાનું. અને હમણાંથી મિત્રો તમારે બહુ કોમેન્ટ આવતી હતી કે કીર્તિ પટેલ ઉપર હમણાં કેમ તમે વિડીયો બનાવતા નથી. તો મિત્રો આજે આપણે કીર્તિ પટેલ ઉપર બહુ અલગ રીતે કોમેડી ધમાકેદાર લાવ્યા છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો. અને જેવો તમે સાથ સહકાર આપો છો ને આવો નવો સાથ સહકાર આપતા રહેજો. ખીચડી એટલે ખીચડી તો હે કીર્તિ, તું હમણાંથી જે આ વિરોધ કરશો એના 2.5 થી 3 મહિના થયા, છતાં પણ તું હજી બેન નથી થતી. તો હવે તારું મોઢું બેન કરવા માટે હવે અમારે શું કરવું પડે એ જરા કે. પૈસા ही पता पैसा क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? મને ખબર જ હતી તારા મનમાં કાંક આવું બધું હાલતું જ હશે. તો સાંભળ, હું તને 2 લાઈન કહું કે જો તું ખજૂરભાઈના વિરોધમાં જો આ પૈસા હાટું થઈને પડી હોય ને તો તને એક પાયલી નહીં મળે. કારણ એ છે કે ખજૂરભાઈ જે છે ને એ ઈમાનદારી વાળા છે ને, નીતિ વાળા માણસ છે ને, ગરીબો માટે સારા કામ કરે છે. એટલે ના છે ને તને એક રૂપિયો નહીં મળે. બાકી મારી તને જે સલાહ છે ને, તું જે કરતી હોય ને એ કરે. ખોટી તું અવળે રસ્તે સડી ગઈ છે. અને સાંભળ, તારે જોતા છે કેટલા ઈ મને કેતો. 150 અરે ભાંડા મારીની તે તો 150 રૂપિયા આટું તો આખું ગુજરાત ગાંડું કર્યું. અરે અમારી જાનુડી તે મને કીધું હતું 150 નહીં પણ તને 300 આપ. પણ હાલ હવે હું તને 300 આપું પણ તું 300 રૂપિયાનું કરી હું. ભાંડા મારીની બસ ને બગાડી દેખા ને 300 રૂપિયાનું પાણી કરી દેખું. તને કાંઈ ન હોય. અને હવે મારી વાત સાંભળ, હવે ખજૂરભાઈ તો હું, પણ હવે હું પણ તને એક પાયસું નું આપું. હાલ ભાગવા મેં. ઉભી રે ભાઈ, ક્યાં પાછી આય? હજી તો અમારે જીગાને જવાબ દેવાનો છે. જય માતાજી. જય પિતાજી. કીર્તિ જય પિતાજી. હો શાબાશ. ઈ જુ મય તું ના 4 વ્હીલ માં બેઠી બેઠી શું કરે છો? હે આખા ફોજદારી એ ભાંડા મારીની હજી તે ફાકા ફોજદારી બેન નથી કરી. અને આ તો નક્કી કર્યું છે તારે બેન નથી કરવી ને તો આ તો મારે પણ બેન નથી કરવી. અને આજ થઈ જાય તારે ને મારે મોરે મોરો વયો આવજે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. અલા ભાઈ, તને કોઈ કાયદાએ છૂટ નથી આપી કે તારે તથ્ય જેવા કાંડ કરવા છે? જો કીર્તિ, ઈ વાત ખોટી હો. કાયદા કાનૂન બેયના માટે એક જ હરખો કામ કરે. અને હું આ દેશનો નાગરિક છું, મારો અધિકાર છે બોલવાનો. અને હું બોલું છું ને તો હારા માણસો કામ કરતા હોય ને એના સપોર્ટમાં બોલું છું. તારી જેમ ગમે એની ઉડતી નથી લેતો. કૂતરી. शाबाश. અલા ભાઈ, તને છૂટ કોની આપી? એલી પણ મારે કોની છૂટ લેવાની હોય? હું મારો ખુદનો માલિક છું. અને મેં તને કેટલી વાર કીધું કે હું આ દેશનો નાગરિક છું, મારો અધિકાર છે બોલવાનું. તું બીજું આગળ બોલ ની. चलो भाई देखो अब मैं क्या करता हूँ. મારા બેટાને બધી બાજુ લડી જ લેવું છે. આમેય લઈ લેવાશે ને ત્યાંય લઈ લેવાશે ને પેલી જગ્યાએ લઈ લેવાશે ને. આપણે પણ મેં કોનું થતું જ નથી, લડી જ લેવાનું છે. મેં તને કીધું જ કરે આપણે મોરે 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 મોરો. અચ્છા ઠીક હે. કાંઈ નહીં હાલ, ઈ મેં બધું સાઈડમાં. પણ હે કીર્તિ, હું તને કેવો લાગુ હે? હે ચામડી ચુથણીઓ છું, ચામડી ચુથણીઓ. કીર્તિ, મેં તને ક્યારે ગધેડી કીધી? હે મેં તને ક્યારે કૂતરી કીધી? હે તે તો પાછું મને હોય એવું કહી દીધું. હટ હારી કૂતરી. એલા એ મુકલા, આ તો ડોઈ ભડકે છે. આલે તું અને ખીલે બાંધ ખીલે. ઉભો રે લે. એલા પણ કીર્તિ, તું એકલી બધી ભડકે ક્યાંની? ઓલા જીગલા ને તે તો એટલી ઝાડા કરાવી દીધા. કાંઈ નહીં,
કીર્તિ ઈ આમે હતો જ એવો ઈ જ લાઈક નો હતો પણ હે કીર્તિ ઈ મઈ ગયું બાકી હું કેવા વાળા લાગુ તને હે તેલ કાચિંડો રાખી સાવન એલી કીર્તિ ગાંડી આવ એવું કહી દેવાય અરે આ જીગલા ઊભો રહે છે જલ્દી બારો નીકળ આડે હાળી મને પ્રેશર કરાવી દીધું હાલી છૂટો ખમુરિયો નીકળ મોરે મોરો યુટન એટલે પણ જાવ શું પણ તું એટલી બધી ઉતાવળ ક્યાંથી કરી ઓલો જીગલો અત્યારે ગયો તે ઝાડા કરાવી દીધા એમાં અને મોરે મોરાનું કઈ મેં થોડું કીધું ઓલા જીગલાએ કીધું તું મારી વાહે પડી ગઈ જાવ શું પણ બસ મિત્રો આ વિડીયોને આપણે કરી દે આયા એન્ડ અને આ વિડીયો તમને કેમ લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આગલો વિડીયો આપણે કોના ઉપર લાવી અને મિત્રો તમે જેટલો અમને સાથ સહકાર આપો છો ને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો અને મારો ભાઈ હજી સબસ્ક્રાઇબર નથી કરી દીધું સબસ્ક્રાઇબર કરી દો યાર ચાલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ